નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મંજુસર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા દેણા ગામે સારા ક્રિકેટ મેદાન પર વડોદરા વકીલ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દેણા ગામે આવેલ સારા ક્રિકેટ મેદાન પર વડોદરા વકીલ મંડળ દ્વારા સમગ્ર જિલ્લાના વકીલ મંડળોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લાની 30 થી વધુ વકીલોની ટીમોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જેનું ઉદ્ઘાટન વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલ દ્વારા બાર કાઉન્સિલ મેમ્બર રણજીતસિંહ રાઠોડ તેમજ વડોદરા બારના ઉપપ્રમુખ નેહલ સુતરિયા તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 12 માસ કામ કરતા વકીલો માનસિક અને વ્યસ્તતામાંથી મુક્ત થાય અને મુક્ત મને રમતનો આનંદ માણે તે માટે મુખ્ય ઉદ્દેશ્ય છે. સાથે સાથે વકીલ મિત્રોમાં ખેલ ભાવના વિકસે અને રમત થકી સ્પર્ધામાં વિવેક અને સંયમતાના ગુણો કેળવાય તે માટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રીફળ વધેરી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી. બરોડા બાર એસોસિએશનના જુનિયર વકીલ મિત્રો છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જુનિયર વકીલોએ એકસમ થઈ આજે એક નવી પહેલ શરૂ કરી છે અને બરોડા બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોના લાભાર્થે આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેણા ગામના આ ક્રિકેટ ટુર્નામેન્ટના ગ્રાઉન્ડ પર શરૂ કર્યું છે. અને એમાં આજે મેં બરોડા બાર એસોસિએશનના તમામ ચૂંટાયેલી પાંખના તમામ હોદ્દેદારો ઉપસ્થિત છે અને અમારા હસ્તે આ ઉદ્ઘાટન શરૂ થયેલું છે અને એમાં ઘણી બધી ટીમોએ ભાગ લીધેલો છે. આ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પાછળનો એક આશય યુવા વકીલ મિત્રોનો એક જ છે કે આખા વર્ષમાં તમે ગમે એટલું કામ કરો, પરંતુ સાથે સાથે તમારા મન પર કોઈ પણ જાતનો સ્ટ્રેસ ના હોવો જોઈએ, એકદમ હલકાપણું હોવું જોઈએ. અને એ વસ્તુ ક્યારે કે રમતગમતમાં તમારું મન પરોવાય ત્યારે જ એ બધી વસ્તુ શક્ય બને છે. એ કારણે આ તમામ વકીલ મિત્રોએ જે પોતે ભેગા થઈ અને ક્રિકેટનું આયોજન કર્યું છે એને હું ખરેખર આજે અભિનંદન આપું છું. અને આ આયોજન સફળ થાય અને એમાં ઉત્તરોત્તર બીજા ભવિષ્યમાં આવા પ્લાનિંગ થતા રહે અને તમામ વકીલ મિત્રોને એનો લાભ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.